તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. તો ભાઈ હવે સવારમાં અમારા બધી ડિનર વેધર જાગી ગઈ છે અને ભાગી ગયા છે 11. હું બીજો ગયો તો બહાર એટલે મોટું થઈ ગયું છે બ્લોગ શરૂ કરવાનું. 11 વાગ્યા છે. ડિનર વેધર નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છે. અમે પૂછી કોણ કોણ નાહ્યું છે અને કોણ કોણ બાકી છે. હાલો જો અમારે આ બેન નાહી લીધા છે, બરાબર. અમારા ભાઈ બાકી છે. આ ભાઈ નાહી લીધા છે ને આ બેન નાહ્યા નથી. નહીં નથી નાહ્યા. આ બેન નથી નાહ્યા, બરોબર. એને નાહવાનું બાકી છે અને અમારે આ બેન નથી નાહ્યા. નાહ્યા વગરની જ બેઠી. એમણે સવારની જાતની જાગી ને નાઈ ડ્રેસમાં જ રખડે છે, બરાબર. હા, અને ખમણ મગાવ્યા છે પાછા નાસ્તો કરવા હતું, બરાબર. તો હવે અહીંયા નાહવાનું ને એવું બાકી છે. હવે જઈએ રીતિ શું કરે છે. રીતિ શું કરશો? લે હાલે, એ તો મને દેખાય નહીં. છોકરાઓ નાહી લીધા? બાકી છે. કોણ કોણ બાકી છે? બાકી બધા નાહી લીધા. ભાઈ એના પાછું આપણે કરતા કામ વધારે એના હોય, હેરાન કરવાનું. હા, તો ભાઈ મમ્મી ગયા છે માર્કેટમાં, દળનું દળાવવાનું એવું બધું કરવા ગયા છે, શાક લેવા ગયા છે. અને દીદી રસોઈમાં શું બનાવવાનું છે કે મમ્મી આવે પછી ખબર પડે. હા હા, ઓકે. હાલો, તો હવે હજી ફિક્સ નથી શું બનાવવાનું છે. એ મમ્મી આવે પછી ખબર પડશે. એટલે કાંઈક તો બનાવશું ખાવા હતું. કાંઈ નહીં બનાવ્યું નહીં, ખાવું છે એટલે કાંઈક તો બનાવશું. અને અમારે કાલ ગયા હતા પ્રાણી સંગ્રહાલય. આજ બધા થાકી ગયા છે, તો આજમાંથી કોરો ખાવાનો છે અને કાલ પાછું જવાનું છે બહાર ફેમિલી હારે. તો હવે કાલ ક્યાં જઈએ છીએ એ સાંજે ખબર પડે, બરાબર. સસ્પેન્સ સાંજે ખોલશું આપણે, બરાબર. અને ફૂલ સસ્પેન્સ કાલે સવારે ખુલશે. હવે સાંજે એ ખબર પડશે કે ભાઈ સિટીમાં છે કે સિટીની બહાર જાય છે, સુરતમાં જ છે કે સુરતની બહાર જાય છે, સાંજે ખબર પડશે. અને બહાર જાય તો ક્યાં જાય છે એ કાલ ખબર પડશે. અને સુરતમાં જાઉં તો ક્યાં જાઉં એ કાલ ખબર પડશે, બરાબર. તો ભાઈ અમારી ઘરે હવે કેરીનો દાબો નાખવાનો છે. તો જો મમ્મી લાવ્યા છે દાબાની કેરી. જો મમ્મી દાબો નાખે. જો કઈ છે મમ્મી કેરી? હુકા આંબાની કેસર કેરી. ભાઈ જો અમે જો લાઈનમાં ગોઠવી છે બધી ગણતરી પ્રમાણે છે. જો ગણતરી કરવી થઈ જાય. કેટલી લાવ્યા મમ્મી? 1.5 મણ કેરી આવી ગઈ છે અમારી ઘરે, દાબાની કેરી. અને ઘણી પાકલ નીકળે. કેટલી પાકલ કેટલી નીકળે? જો અમારા છોકરાઓ ખાય છે અને અમારી બેન ગોતે છે પાકલ નીકળે છે. ડાયરેક્ટ વેડેલી છે અમારા બેન. જો ગોતે છે. જો અમારે આ બેન જો આ બેન જો શું કરશો? તો ભાઈ અહીંયા અમારા બેન કેરી ખાય છે, અમારા ભાઈ ખાય છે કેરી. કોણ કોણ કેરી કોણ કોણ ખાવ છો? હે નથી ખાવી? તારે નથી ખાવી? ખાવા મેળ. સુધારીને આવી ગઈ છે કેરી. એકદમ પાકેલી કેરી છે. કેવી છે? સારી છે? ગળી છે? હા, કેરી આવી ગઈ છે, બધા ખાય છે. તો ભાઈ જો કેરી બધા ખાવા મળ્યા છે. આપણે કેરી ખાઈ લઈએ. તો ભાઈ બેન ને ગયા છે મઢી ને મમ્મી રસોઈ બનાવે છે. મમ્મી શું છે રસોઈમાં? રોટલા કર્યા છે, ભીંડાનું શાક કર્યું છે, લીલી સોળીનું શાક કર્યું છે. એવું છે, ઓકે. ચાલો ભાઈ, લીલી સોળીનું શાક ને બધું છે. મારે શાક ભાખરી ખાવાનું છે. અને રીતિ બધું ઘરનું બધું હરખું કરે છે. જો ઢગલો કર્યો છે આજ તો. ઓકે.